હેલો દોસ્તો, તો આપણે કામેથી ઘરે આવ્યા છીએ અને ઘરે બધું આવું કંઈક હાલે છે. આપણે દેખાડીએ હાલે છે. એટલે હું બનાવો ઘરે શાક બનાવું છું. છોલા ભણ્યા છે ને ત્યાં પૂરી કરી નાખો. ખાવાનું જાય. તો આવું બધું હાલે છે. છોલે ભટુરે એવું કંઈક નામ આપ્યું ને મને આવ્યો તરત. સ્વાદ શાક અને હું છોલા છેના કહેવાય ને એને રોટલી કરી દીધી તો રોટલી કરતા પૂરીઓ સારી લાગશે. હા બસ હો ખાવાનું પેલા જ કર્યું. અમારી ઈશાની બેન અહીંયા કવરાવે છે. આ એક માખી જો અહીંયા છે, બાડી માખી. कांदा कटिंग कर रही है, आंख में से पानी जा रहा है. तो आकड़े नहीं हटशे. હવે કેમ નો નહીં રે? તો આવી રીતે કાંદા કટ કરે છે, પણ કાંદા કટ કરતા નથી આવડતું. કાઢી કેટલું નાખે આમ જોવો. તો આપણે હડેલા થઈ આની નજરમાં. તો આવી ગોળ ગોળ પૂરીઓ થાય છે મસ્તીની. અમારી ઈશાની બેન માછી ઉડકારા બેઠા છે, પણ માછી તો ઉડકારતા નથી. ચાલો આગળ આગળ આપણે બતાવીએ હું કેવી રીતે બનાવે છે. આપણે તપેલી મેગેન ચાલુ કરી દીધું. તેલ નાખવાનું. શું કરવાનું? બટેટા તેલમાં તળવાના. તો અહીંયા બટેટા તળવાનું ચાલુ કર્યું છે. આ નાખ્યા બટેટા. તેલ જ એવું નથી, તળવાના હોય. આપણે ખાવાનું ચાલુ કર્યું છે. સોયા છે, બટેટાની ફ્રાય કરવાની. પછી એ તો ખાવાનું ચાલુ રહે. તો અહીંયા થાય છે ફ્રાય બટેટાની. આપણે બટેટાની ફ્રાય થઈ ગઈ છે, બટેટા કાઢી લીધા છે. આગળની પ્રોસેસ ચાલુ છે. હવે શું કરવા જઈ રેડું પડે છે છોકરાઓ માથે. જો તમે જોઈ શકો છો, છોકરાઓ માથે રેડું પડવાનું ચાલુ થયું છે. પછી એ શું નાખ્યું? એલા હા, રાઈ જીરું નાખ્યું છે. રાઈ જીરું નાખે એમ મોઢું બગડી જાય. હા શું છે? આવું બધું નાખે છે મૈકા. અબ ડાલેંગે પ્યાજ, કાંદા. કાંદા નહીં, ડુંગળી ગુજરાતીમાં. પછી ભાઈ હલાવવાનું ચાલુ કર્યું છે. 4-5 કલાક આમને હલાવવાનું ને. હા, સવાર લગન હલાવવાનું. હાલો ઈશાની બેન ગાય ગાય ગ્લાસ પાણીનો ભરીને આપો. નહીં, મોળું પાણી. હા, આપણે વરસાદનું પાણી ભેગું કર્યું છે, મીઠું પાણી થોડુંક ભેગું કર્યું છે, અને મોળું પાણી થોડુંક ભેગું કર્યું છે. હા, ઉતારી લીધો મસાલ્યો. મસાલામાં કાંઈ છે નહીં ખાસ, બધા ડબરા ખાલી છે, પણ પછી કહેવાય મસાલ્યો. હમણાં કાઢવા હળદર ને મરચું ને ડબલિયા ઠલવી દીધી છે. તીખું નહીં કરી નાખતી હો. હાલો, અમારે મીઠું પાણી આવી ગયું છે. એ શું કામ એમ પાણી એમાં કોરા કોરું નાખી દે ન હાલે? અહીંયા કઈક આવું જોઈએ. રાંધતા કઈ આવડતું નથી. ડુંગળી કાઢ નાખી છે. હવે શું નાખે છે? મસાલો. એકચુઅલી એમાં મીઠું નથી નાખ્યું. એના મોળા લાગે છે. આવું બધું કદડો તૈયાર થઈ ગયો છે. એમાં નાખે ટામેટા. આજે ખાવાનું છે આપણે કદડાનું શાક. કદડાનું કહેવાય ને? એનું કહેવાય મને ભૂલાઈ ગયું. શું નામ દીધું તું? સોલા શેણા બનાવ્યા હતા. ફ્રાય કરવાનો મતલબ શું? બટેટાની બફાઈ જાય ને સારું લાગે એવું. અહીંયા હલાવવાનું ચાલુ છે. હવે ઘડીક હલાવી લેવા દઈએ આપણે. આપણે સોયા ખાણા નખાઈ જશે માલપા.
બટેટા બહાર રહી ગયા છે, સીણા વી ગયા છે. પછી શું કરવાનું? મિક્સરમાં કરશે. હે મિક્સરમાં ઓલું કરવાનું, થોડું ગ્રેવી કરવા હાટુ. હે ની અને શાકમાં. શાક માટે ગ્રેવી કરવા મિક્સર ઉતારીને આપણે મિક્સરમાં દળી દેવાનું છે. આપણે એવું કઈ કરવા થતું નથી અત્યારે. કેમ? અરે કહો, હું તમને થાય? મને કંટાળો ચડે એવો બધો. તમને કંટાળો પડે તો મારી રીતે ખાઓ. ખાલી કહેવાનું હોય આપણે મિક્સરમાં કરી દઈએ. આપણે મિક્સર તો આપી દો. મિક્સરમાં ગ્રેવી કરવા વીએવા છીએ. ઈ સણાનું નાખ. શાક જ કાઢ્યું ઈ જ તે. આ સણાની શાકની ગ્રેવી કરવાની છે. તો આપણે આ મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ થોડીક એવી. થાય તો. થાય તો કાઢ તો બટન. બોલ બોલ ચાલુ છે. ટીવી હા બંધ કરી દો. એ ભલે ચાલુ રહે. એલા ઓલું થાય થર 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 અવાજ આવે. હા પણ અરે બહાર તો હરખો રખાય. ભાગ પૂરતી છે પણ કોઈ પાણી હોય એટલે નહીં રહે. એક મદદ છે બંધ કરી દે. કરો ફરી. તો અહીંયા બધા એક હારે મંડાણા છે રાંધવા. તો કાંઈક આવી ગ્રેવી આપણી બનાવી છે. અંગાએ સમસી લઈ દીધી. ગ્રેવી નાખવાની છે મારી પાસે. આ સણાની ગ્રેવી થઈ ગઈ છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે છોલે ભટુરનું શાક ને પૂરિયું ને બધું બની ગયું છે અને આપણું ભાણું ભરી દીધું છે. તો કંઈક આવું છે બધું દેખાડીએ. તો આપણે આજની રેસીપી આવી છે લીંબુનું ફાડવું, ભૂંગળા, પૂરિયું, છાશ ને ડુંગળી જમાવટ છે ખાવાની. અમારી ઈશાની બેને કારનું ચાલુ કરી દીધું છે. પૂરિયો એટલે શું કહેવાય ભૂંગળાનો થાવડો ભરીને પૂરિયો. અમારે વરુણભાઈ આવી ગયા છે ખાવા. ખાવા આવ્યા ભાઈ? ભૂખ લાગી? કેમ ભાગશો? તો આવું બધું આપણે હાલે છે અત્યારે. હાલો તો બાય બાય. આપણે હવે ખાઈ લઈએ.